આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર અધિક માસ વિશેષ। આજની સત્સંગ વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત અધિક જ્યેષ્ઠ માસના ઉત્પત્તિ, મહત્વ અને મહાત્મ્યની વાર્તા સાંભળશું। અધ્યાય બીજો, વર વગરની વહુની કથા। સૂત પુરાણીના આવા વચનો સાંભળી બધાય તેમને ધન્યવાદ આપવા લાગ્યા। કથા કહેવામાં કુશળ એવા મહાન જ્ઞાની સૂત પુરાણી પાસેથી પોતાને કથા સાંભળવા મળશે એમ જાણીને તેઓ ઘણા ખુશ થયા। પછી એ મુનિઓ શૌનક મુનિ બોલ્યા, જે આપ શ્રી વ્યાસ મુનિના શિષ્ય છો, તેમની પાસેથી આપે સાંભળેલી કોઈ કથા અમને કહો, જેનાથી અમારું ચિત્ત પવિત્ર અને પ્રસન્ન બને। આથી સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, તમે ઉત્તમ હોવા છતાં મને ભગવદ કથા કહેવાનું કહો છો, તો મેં શ્રી વ્યાસજીના મુખેથી જે સાંભળ્યું તે મુજબ હું તમને કહું છું। તેમણે કથાનો આરંભ કરતા કહ્યું, બ્રહ્માજીના પુત્ર નારદજી એકવાર અલકનંદા ગંગાજીના કિનારે આવેલા બદ્રીનારાયણ આશ્રમમાં પધાર્યા અને નારાયણને નમસ્કાર કરી કહેવા લાગ્યા કે, હે પ્રભુ, આપ સત્ય સ્વરૂપ અને કૃપાનિધિ છો। આ સત્યના પ્રતાપે આપ જગતનું પાલન પોષણ કરી રહ્યા છો। આપ સાક્ષાત નારાયણ હોવા છતાં તપશ્ચર્યા કરી મૃત્યુ લોકના માનવીઓને બોધ આપો છો, પરંતુ હજુ તેમને બોધ લાગ્યો હોય તેમ લાગતું નથી। હું મૃત્યુ લોકથી આવું છું, ત્યાં મેં બધાય માનવીઓને મોહ માયામાં ફસાયેલા અને અસત્ય બોલતા જોયા છે। તો આપ એવી કોઈ કથા કે વ્રત સંભળાવો કે જેથી મૃત્યુલોક એટલે કે મનુષ્ય લોકના સર્વ માનવોનું કલ્યાણ થાય। ત્યારે નારદજીના આવા વચન સાંભળી ભગવાન નારાયણ જગતને પવિત્ર કરે એવી કલ્યાણકારી કથા કહેવા લાગ્યા કે, હે નારદ, વૃંદાવનવાસી ગોપીજન વલ્લભ ભગવાન શ્રી કૃષ્ણની પવિત્ર લીલાઓનું શ્રવણ કરવાથી સંસાર અને આત્માના બધાની દુઃખો અને કષ્ટો દૂર થાય છે। માટે હું તમને પુરુષોત્તમ ભગવાનની પવિત્ર કથા કહી સંભળાવું છું, તે તમે સાંભળો। આ પુરુષોત્તમ માસની કથા સાંભળવાથી દુઃખ, દારિદ્ર અને શારીરિક સંતાપો નષ્ટ થઈ જાય છે અને તે મોક્ષનો અધિકારી બને છે। આથી નારદે તેમને પૂછ્યું, જે હે પ્રભુ, આ પુરુષોત્તમ માસ કયો માસ છે, તેનું મહાત્મ્ય શું છે, તેના અધિષ્ઠાતા દેવ કોણ છે, આ બધી બાબત વિસ્તારપૂર્વક મને કહો। ત્યારે સૂત પુરાણીએ આગળ કહ્યું કે, હે મુનિ શ્રેષ્ઠો, નારદજીનું આ નિવેદન સાંભળી ભગવાન શ્રી નારાયણે કહ્યું, જે હે નારદ, પુરુષોત્તમ એ એક મહિનાનું નામ છે, તેના અધિષ્ઠાતા પુરુષોત્તમ ભગવાન હોવાથી આ માસનું નામ શ્રી પુરુષોત્તમ માસ પડ્યું છે। આ માસમાં વ્રત, તપ અને દાન કરવાથી પુરુષોત્તમ ભગવાન સંતુષ્ટ થઈ અનંત ફળ આપે છે। નારદજીએ વધુ માહિતી મેળવવાના હેતુથી આગળ પૂછ્યું કે, કયા મહિનાને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે? આ માસમાં વ્રત, તપ અને ઉપવાસ કેવી રીતે કરવા? આ વ્રત કરનારાને શું ફળ મળે? જગતમાં તો દુઃખોનો પાર નથી। હું તેમાંથી તેઓને શાંતિ ને દિલાસો મળે તેવો સરળ ઉપાય સૂચવવા માટે વિનંતી કરું છું। એટલે સૂત પુરાણી આગળ બોલ્યા કે, હે મુનિ શ્રેષ્ઠો, નારદજીની આ વિનંતી સાંભળી ભગવાન શ્રી નારાયણે મૃત્યુ લોકના માનવીઓ ઉપર કૃપા કરી પવિત્ર પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથા કહેવાની શરૂ કરી। તે કથા જ હું તમારી સમક્ષ રજૂ કરીશ। શ્રી બૃહશારદી પુરાણ ના પુરુષોત્તમ મહાત્મ્યનો શ્રી નારદજીના પ્રશ્ન નામનો બીજો અધ્યાય સંપૂર્ણ। હવે પુરુષોત્તમ માસની પાવન કથા, જેમાં વર વગરની વહુની કથા સાંભળશું। એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા। તેઓ પૈસે ટકે સુખી હતા।
ને પ્રૌઢ ઉંમરે પહોંચ્યા હતા. તેઓને બધીએ વાતનું સુખ હતું, પણ એક વાતથી તેઓ દુઃખી રહેતા હતા. તે દુઃખ હતું નિસંતાનપણું. તેઓ પરણ્યા ત્યારથી સંતાન માટે વલખા મારી રહ્યા હતા, પણ ઈશ્વર તેમની સામે જોતો નહોતા. હવે ઉંમરે પહોંચ્યા પછી તેમણે સંતાનની આશા છોડી દીધી હતી. હવે તો તેઓ પ્રભુ પરાયણ ધાર્મિક કાર્યોમાં સમય ગાળતા હતા. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. આથી બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ પુરુષોત્તમ માસ નહાવાનો અને ધર્મ ધ્યાનમાં ગાળવાનો સંકલ્પ કર્યો. પછી પુરુષોત્તમ માસ શરૂ થતા તેઓએ વ્રત ચાલુ કર્યું. તે સવારે વહેલા ઉઠી બ્રાહ્મણ અને બ્રાહ્મણી બધાય સાથે નદીએ નાહવા જતા અને આખો દિવસ નામ જપ કરતા તથા રાત્રે ભૂમિ ઉપર પથારી કરી સૂઈ જતા. બ્રાહ્મણ બ્રાહ્મણી પ્રૌઢ હતા, વળી ઘરમાં કામ કરનારું કોઈ હતું નહીં. તેથી ઘરનું બધુંની કામકાજ બ્રાહ્મણીને જ કરવું પડતું હતું. એટલે તેઓ થાકી જતા ઉપરાંત ઘરકામમાં પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવાનો સમય બહુ ઓછો મળતો. તેથી બ્રાહ્મણીનું દિલ દુભાતું હતું. એક દિવસ તેને વિચાર આવ્યો કે જો અમારે દીકરો હોત તો વહુ આવત. તે ઘરનું કામ કરત અને હું પ્રભુનું ભજન કરત. આ વિચાર તેણે બ્રાહ્મણ સમક્ષ મૂક્યો કે જુઓ ને, આ તો ધર્મ ધ્યાનનો મહિનો છે અને મારો તો બધો વખત ઘર કામમાં જાય છે. ઘરમાં વહુ હોય તો કેવું સારું. એ રાંધે, ઘરકામ કરે અને આપણે નિરાંતે ભગવાનનું ભજન કરીએ. તે બ્રાહ્મણ આ વાત સાંભળી હસવા લાગ્યો ને તે બોલ્યો, તું જાણે છે કે આપણને દીકરો નથી, પછી વહુ ક્યાંથી આવે? ત્યારે બ્રાહ્મણીએ કહ્યું કે હા, હું જાણું છું જે આપણને દીકરો નથી. દીકરો હોય તો વહુ આવવાની જ છે, પણ દીકરો ન હોય તોય વહુ આવે તેવું કંઈક કરો. પરંતુ વગર દીકરે વહુ લાવો તો ખરા. તે બ્રાહ્મણીની આ વાત સાંભળી બ્રાહ્મણ મૂંઝવણમાં મુકાઈ ગયો. તેને કંઈ સૂઝતું નહોતું. આથી બ્રાહ્મણી બોલી, હું તમને એક માર્ગ દેખાડું. તમે બહાર ગામ ઉપડો અને કન્યા શોધી કાઢો. કન્યાના માન બાપ પૂછે તો કહી દેવાનું કે દીકરો કાશી ભણવા ગયો છે. સાથે વેદપાઠ લેતા જાવ અને કોઈ કન્યા આપવા તૈયાર હોય તો આ વેદપાઠ સાથે તે કન્યાના ફેરા ફેરવી તમારી સાથે લેતા આવજો અને કહેજો કે ચોથો ફેરો અમારો દીકરો કાશીએથી આવશે ત્યારે ફેરવી લઈશું. તે બ્રાહ્મણીની વાત સાંભળીને ડઘાઈ ગયો ને તે પણ મનોમન વિચારવા લાગ્યો. ત્યારે બ્રાહ્મણી બોલી, જેવી ભગવાનની ઈચ્છા. એકવાર કામ તો પાર પાડો, પછી જેવી હરિની ઈચ્છા. પછી બ્રાહ્મણ તો બીજે દિવસે સવારના પહોરમાં ખભે ખડીયો ભરાવી પુત્રવધૂની શોધમાં નીકળી પડ્યો. તે ચાલતા ચાલતા જે ગામ આવે અને ત્યાં બ્રાહ્મણનું ઘર નજરે પડે ત્યાં કન્યાની ભાળ કાઢતો. આમ ફરતા ફરતા એક ગામમાં એક ગોર મહારાજના ઘરમાં રૂપાળી કન્યા તેના જોવામાં આવી. એ કન્યાને જોઈ બ્રાહ્મણની આંખો ઠરી ને ઘણો આનંદ થયો. તેના મનમાં થયું કે જો આવી વહુ ઘરમાં હોય તો ઘર દીપી ઉઠે. એટલે બ્રાહ્મણે ગોર મહારાજ આગળ સગપણની વાત કાઢી. તે ગોર મહારાજે કહ્યું, જે તમારી વાત માન્ય રાખું છું, પણ મૂર્તિઓ જોયા વગર સગપણ કેવી રીતે થાય? તમે છોકરાને લઈ અહીં આવો. અગર હું ત્યાં આવી છોકરાને જોઈ લઉં પછી સગપણ નક્કી કરીએ. ત્યારે બ્રાહ્મણ મૂંઝાયો, છતાંની હિંમત એકઠી કરીને બોલ્યો, જે ભાઈ, વાત એમ છે કે મારો દીકરો કાશીએ ભણવા ગયો છે. તે ભણીને પાછા આવતા વાર લાગે તેમ છે. જો તમે કબૂલ થતા હો તો હું પોથી લાવ્યો છું, તેની સાથે આપણે તમારી દીકરીના 3 ફેરા ફેરવી દઈએ અને ચોથો ફેરો મારો દીકરો કાશીએથી આવશે ત્યારે અમે ફેરવી દઈશું. ત્યારે ગોર મહારાજે વિચાર્યું, જે
બ્રાહ્મણનું ઘર પૈસે ટકે સુખી છે. દીકરો કાશીએ ભણવા ગયો છે, તેથી તે પણ વિદ્વાન થઈને આવશે. ઘરમાં પ્રૌઢ પતિ પત્ની જ છે. આવું બધી રીતે યોગ્ય ઘર મળે તો મોં ધોવા શા માટે જવું? આમ વિચારી તે ઘરમાં જઈ પત્નીને બધી વાત કરી. તેમની પત્ની પણ તેમની વાતમાં સંમત થઈ. પછી ગોર મહારાજે બહાર આવી બ્રાહ્મણને કહ્યું કે અમે અમારી દીકરી તમારા દીકરા સાથે પરણાવવા તૈયાર છીએ. તે ઘડિયા લગ્ન લીધા ને પોથી સાથે 3 ફેરા ફેરવી ગોર મહારાજે પોતાની કન્યા બ્રાહ્મણ સાથે સાસરીએ વળાવી દીધી. પછી બ્રાહ્મણ તો પુત્ર વધુને લઈ ઘેર આવ્યો. તે બ્રાહ્મણીને રૂપાળી કન્યા જોઈ આનંદનો પાર ન રહ્યો. વહુના લક્ષણ બારનામાં એ કહેવત મુજબ વહુએ ઘરમાં પગ મૂકતા વેત બધું કામકાજ ઉપાડી લીધું. એટલે બ્રાહ્મણીને તો નિરાંત થઈ ગઈ. એ તો સુખે પ્રભુ ભજન કરવા લાગી. પછી વહુને ઘરની ચાવીઓ સોંપી. એક દિવસની વાત છે. બ્રાહ્મણી નદીએ સ્નાન કરવા ગયા હતા ને વહુ ઘરમાં રસોઈ કરતી હતી. ત્યાં પડોશણ દેવતા લેવા આવી. તે ઘરમાં રૂપાળી વહુને જોઈ એના આશ્ચર્યનો પાર ન રહ્યો ને એ પૂછવા લાગી કે તમે કોણ છો? આ ઘરમાં મેં તમને પહેલી વાર જોયા. તમે બ્રાહ્મણીના કોઈ સગા થતા લાગો છો. આ તો તમને પહેલી વખત અહીં જોયા તેથી પૂછું છું. ત્યારે વહુ બોલી, તમને ખબર નહીં હોય કે હું આ ઘરની વહુ. મારા સસરા પોથી સાથે 3 ફેરા ફેરવી મને અહીં લાવ્યા છે. મારા પતિ કાશીએથી આવશે એટલે 4થો ફેરો ફરી લઈશ. આ વાત સાંભળી પડોશણ તો ખડખડાટ હસવા લાગી ને તે બોલી કે હે બહેન, આ બ્રાહ્મણીને કોઈ સંતાન જ નથી. તેઓ તો વાંઝિયા છે. તે પડોશણની વાત સાંભળી વહુનું કાળજું ચિરાઈ ગયું અને એ રડવા લાગી. ત્યારે થોડી વારે બ્રાહ્મણી નદીએથી નાહીને પાછા આવ્યા. તે વહુને રડતી જોઈ બ્રાહ્મણી પૂછવા લાગી કે દીકરી, તું શા માટે રડે છે? જવાબમાં વહુએ પડોશણે કહેલી વાત કરી ને વહુની વાત સાંભળી બ્રાહ્મણી ચોંકી ગઈ. છતાંને બ્રાહ્મણીએ હિંમત રાખી વહુને માથે હાથ મૂકી આશ્વાસન આપતા કહ્યું કે વહુ, અમે પૈસાવાળા છીએ એટલે અદેખા લોકો અમારે માટે ગમે તેમ બોલે છે. તેઓ અમારું સુખ સાંખી શકતા નથી, તેથી અમારી નિંદા કરે છે. તું જ વિચાર કરને, કોઈ દીકરા વગર વહુ લાવે ખરા? મારા 7 ઓરડા અને 3 માળવાળી હવેલીને ભોગવનારો મારો જુવાન જોધ દીકરો છે. વળી તે એટલો બધો રૂપાળો અને તેજસ્વી છે કે તેને જોતા જ આંખો અંજાઈ જાય. તેને જોઈને તું કહી શકે, જેણે 5 આંગળીએ ભગવાનને પૂજ્યા હોય તેને આવો વર મળે. મારો દીકરો તો કાશીએ ભણવા ગયો છે, માટે એ ભણી ગણીને પાછો આવે ત્યાં સુધી તને એકલું ન લાગે એટલા માટે લે આ 7 ઓરડાની ચાવીઓ ને દરેક ઓરડામાં ખાવા પીવાની અને શણગારની વસ્તુઓ પડી છે. તો ખાઓ, પીઓ અને પહેરો ઓઢો. પણ એક વાતને યાદ રાખજો કે 7મો ઓરડો ઉઘાડશો નહીં. પછી વહુએ હવેલીના 3 માળ જોયા હતા, પણ તેમાં 7 ઓરડા બંધ હતા ને તેના દરવાજે મોટા તાળા મારેલા હતા. આથી તે વિચાર કરતી કે આ 7 ઓરડામાં એવું તે શું હશે કે તેને બંધ જ રાખવામાં આવે છે. તે ક્યારેય ઉઘાડવામાં આવતા નથી. અને વહુ પાસે 7 ઓરડાની ચાવીઓ આવી એટલે તેના મનમાં ધરપત રહી નહીં. એટલે એક દિવસ બ્રાહ્મણી દેવ દર્શને ગયા ત્યારે વહુએ પહેલો ઓરડો ઉઘાડ્યો તો એમાં મીઠાઈ અને પકવાન જોયા. બીજા ઓરડામાં હીરના ચીર જોયા. ત્રીજામાં 16 શણગારના સાધનો જોયા. આમ દરેક ઓરડામાં સમૃદ્ધિની છોડ ઉડતી જોઈ. પછી વહુને
સાતમો ઓરડો જોવાની એટલી જિજ્ઞાસા થઈ કે તેણે સાસુની આજ્ઞાનો ભંગ કરી સાતમો ઓરડો ઉઘાડ્યો ને ઓરડામાં પગ મૂકતા જ એ થીજી ગઈ. ઓરડાની વચ્ચે એક દિવ્ય તેજવાળો યુવાન દીવાના અજવાળે પોથી વાંચી રહ્યો હતો તથા આખા ઓરડામાં સુવાસ પ્રસરેલી હતી. આ જોઈને તો એ સ્તબ્ધ થઈ યુવાનને જોવા લાગી. તે ઉંબરામાં જ ઊભી રહી ગઈ. તેની ઓરડામાં જવાની હિંમત ન ચાલી, પરંતુ બારણું ઉઘાડવાનો અવાજ સાંભળી તે યુવાને બારણા તરફ દ્રષ્ટિ કરી અને બોલ્યો કે તમે બારણું કેમ ઉઘાડ્યું? બારણું બંધ કરી દો. મારા માતા પિતાનું પુરુષોત્તમ માસનું વ્રત તૂટશે ને વેદનો પાઠ અધૂરો રહેશે. તમે પોથી સાથે 3 ફેરા ફર્યા એ હું જાણું છું, પણ વ્રત પૂર્ણ થયા પછી 4થો ફેરો હું ફરીશ. ત્યારે વહુની આંખમાં હર્ષના આંસુ આવી ગયા, એટલે તેણે તરત જ બારણું બંધ કર્યું ને જ્યારે તેના સાસુ સસરા મંદિરેથી દર્શન કરી પાછા ઘેર આવ્યા ત્યારે તે ઠાવકી થઈ અનાજ સાફ કરી રહી હતી. પછી તેણે સાસુ સસરાને જમવા બેસાડી દીધા અને પોતે પણ જમી લીધું, પરંતુ પોતે આજ્ઞાનો ભંગ કરી સાતમો ઓરડો ઉઘાડ્યો હતો તે વાત કોઈને ન કરી. હવે તો તે સારી રીતે સાસુ સસરાની સેવા ચાકરી કરતી હતી અને દરરોજ પ્રેમથી તેઓને જમાડતી હતી. તે આમને આમ પુરુષોત્તમ માસ પૂર્ણ થયો. હવે વ્રતના ઉજવણા થવા માંડ્યા, એટલે બ્રાહ્મણ બ્રાહ્મણીએ પણ સારી રીતે વ્રતનું ઉજવણું કર્યું. ત્યારે વહુને થયું કે હવે મારા પતિ માટે સાસુ સસરાને પૂછું, ને તેણે સાસુ સસરા પાસે જઈ પૂછ્યું કે પુરુષોત્તમ માસ પૂરો થયો, તેનું ઉજવણું પણ થઈ ગયું, તો હવે તમારા દીકરાને બોલાવો, એટલે હું તેમની સાથે 4થો ફેરો ફરી શકું. તે વહુની આવી વાત સાંભળી સાસુ સસરા તો પરસેવે રેબઝેબ થઈ ગયા. દીકરો તો હતો નહીં, તો લાવવો ક્યાંથી? તેમની લાજ હવે પુરુષોત્તમ ભગવાન સિવાય કોઈ રાખે તેમ નહોતું. એટલે તેમણે વહુને કહ્યું કે વહુ, તમે ફિકર ન કરો, થોડા જ દિવસમાં મારા દીકરા સાથે 4થો ફેરો ફેરવીશ. હવે બહાનું કઢાય તેમ નહોતું ને આબરૂ જવાની ઘડી આવી પહોંચી હતી, એટલે તેઓ પુરુષોત્તમ ભગવાનને યાદ કરી સહાય કરવા માટે મનમાં ગણગણી રહ્યા હતા. તે સાસુ સસરાને મૂંઝાતા જોઈ વહુ બોલી, તમે આમ મૂંઝાઓ છો શા માટે? તમારા દીકરાને હું બોલાવું છું. તે બ્રાહ્મણ બ્રાહ્મણી તો ચકિત થઈ એકબીજાના સામે તાકી રહ્યા. પછી તેમને લઈ વહુ 7મા ઓરડા આગળ આવી અને બારણું ઉઘાડ્યું તો ઓરડામાંથી તેજસ્વી પુરુષોત્તમ ભગવાન બહાર આવ્યા. તે યુવાનનું તેજસ્વી રૂપ જોઈને જ બ્રાહ્મણ બ્રાહ્મણી સમજી ગયા કે આ યુવાન તે જ પુરુષોત્તમ ભગવાન છે. તેમના વ્રતના પ્રભાવે તેઓએ પ્રસન્ન થઈ આ લીલા કરી છે. તેઓ સ્વયં તેમના પુત્ર તરીકે પ્રગટ થયા છે. ભક્તની લાજ રાખવા માટે તેઓ સ્વયં પધાર્યા છે. એટલે બ્રાહ્મણ બ્રાહ્મણી તેમના પગમાં પડ્યા અને ગળે લગાવ્યા. વહુ પણ યુવાનને પગે પડી. તે જ દિવસે બ્રાહ્મણના ઘરે ચોરી રચાઈ ને ચોરીમાં ગોર મહારાજે હસ્તમેળાપ કરાવી 4થો ફેરો ફેરવ્યો. આમ લગ્ન વિધિ પૂર્ણ થતાં વહુ હર્ષ ઘેલી બની ગઈ. બ્રાહ્મણ અને બ્રાહ્મણી પણ હર્ષ પામ્યા. તેમને તો પુરુષોત્તમ માસના વ્રતના પ્રતાપે તેમની લાજ રહી અને વગર દીકરે વહુ આવી. હે પુરુષોત્તમ ભગવાન, જેવા તમે બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા, એવા પુરુષોત્તમ માસનું વ્રત કરનારા તથા નાહનારા તેમજ કથા વાંચનારા અને સાંભળનારા સહુને ફળજો. તો શાંતિથી બોલો પુરુષોત્તમ ભગવાનની જય. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.